વેલકમ બેક। અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલ દિવાન વલ્લુભાઈ સ્કૂલના મનઘડત ફી વધારાનો ભારે વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને આજે ડીઈઓ અને સ્કૂલ સંચાલકોની બેઠક મળશે। તો વાલીઓના વિરોધને લઈને હવે સ્કૂલ સંચાલકોમાં પણ ફફડાટ જાગ્યો છે, ત્યારે સંચાલકો ધોરણ 9 બંધ કરવાની ધમકી આપી રહ્યા છે। બીજી તરફ વાલીઓ પણ જ્યાં સુધી ફી વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। વાલીઓની માંગ છે કે કોઈ પણ સંજોગોમાં આ ફી વધારો પાછો ખેંચી લેવામાં આવે। જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે। મહત્વનું છે કે દિવાન વલ્લુભાઈ સ્કૂલ દ્વારા ધોરણ 9 અંગ્રેજી મીડિયમમાં રાતોરાત 60,000નો તોતિંગ ફી વધારો ઝીકી દેવામાં આવ્યો હતો। ધોરણ 8માં 13,000 ફી છે, જ્યારે 9માં સીધા 60,000 સુધી ફી વધારી દેવાય છે। તો સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય અમારી સાથે લાઈવ જોડાયા છે। આશુતોષ, આટલું તોતિંગ ફી વધારો શા માટે? ધોરણ 8ની ફી 13,000, ધોરણ 9ની સીધી 60,000। હાલ આ મામલો ક્યાં સુધી પહોંચ્યો છે? સ્કૂલ સંચાલકો શું કહી રહ્યા છે? પરિવારજનોની શું માંગ છે? જે નિશ્ચિત આપને જણાવી દઉં કે અમદાવાદની ઘણી શાળાઓ છે જે સરકારી જે નિયમ છે તેને તોડીને પી ગયા છે। તોતિંગ ફી વધારો ઝીકી દેવામાં આવે છે। સ્કૂલમાં ફેસિલિટીની વાત કરીને જે મધ્યમ વર્ગના પરિવારો છે તેને લૂંટી લેવાની જે કોશિશ કરવામાં આવી રહી છે, તેની સામે વાલીઓ ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી વાલીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે। ધોરણ 8માં 13,200 રૂપિયા ફી છે, તો ધોરણ 9માં સીધી 60,000 ફી કરી દેવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે। છેલ્લા એક સપ્તાહથી સત્તાધીશો સાથે મિટિંગ કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો ફી ઘટાડવાના મૂડમાં નથી। ગઈકાલે પણ એક મિટિંગ યોજાઈ હતી। હાલમાં પણ પરીક્ષા ચાલી રહી છે, પરીક્ષા બાદ મિટિંગ યોજાશે, જેમાં વાલીઓને મનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે વાલીઓ ફીમાં માને। હાલમાં બી માહિતી પણ આવી છે કે ફી જે 60,000 છે તેની ઘટાડીને 36,000 એટલે દર મહિને 3,000 ફી માટે સંચાલકો માન્યા છે, પરંતુ વાલીઓ માનવા તૈયાર નથી કે દર મહિને 3,000 રૂપિયા જેટલી ફી પોસાય તેમ નથી, કારણ કે 13,000ના 10% ગણીએ તો લગભગ 2,000 રૂપિયા વધારો થાય તો 15,000 ફી થાય, પરંતુ સીધી 20,000 રૂપિયા વધારે ફી કોઈ પણ વાલીઓને પોસાય તેમ નથી।